આપ સૌનો ઉમંગ જોઈને ખૂબ આનંદ થયો. એક બહુ ઇમ્પોર્ટન્ટ સૂચન મારે એ કરવું છે. ભગવાન સ્વામિનારાયણે આપણી પાસે બે પ્રકારની અપેક્ષાઓ રાખી છે. એક નિજાત્માનમ બ્રહ્મરૂપમ, એ માર્ગે ચાલો, અને બીજી પ્રભુએ કહ્યું છે આપણને, દાસના દાસ થઈને વળી જે રહેશે સત્સંગમાં, ભક્તિ એની ભલી માની રાશિ છે એના રંગમાં. કોઈ પણ ભોગે, કોઈ પણ સંજોગોમાં ગુણાદાન સ્વામી દાસના દાસ થઈને વર્તી ગયા. ભગતજી મહારાજ દાસના દાસ થઈને વર્તી ગયા. ગરીબ સાધુ, સરળ સાધુ, ભક્તિ બધાર સાધુ, યોગી મહારાજ, બાપરે બાપ, માનસાઈન ડોક્ટર સ્વામીજી ગરીબ થઈને વર્તે છે. આપણે સૌ એક જ સંકલ્પ કરીએ, દરરોજ રાત્રે સૂતી વખતે એક પ્રાર્થના અવશ્ય કરજો કે મહારાજને સ્વામી હુંવાટા વગરના જીવનમાં લઈ જજે. ક્યારેય હુંવાટો ન કરવું, ક્યારેય મન બુદ્ધિથી નપાસ ન થવું, ક્યારેય બધાનો સેવકનો સેવક, દાસનો દાસ થઈને જ વર્તો. એવી ભૂમિકામાં આપણે સૌએ જવાનો સંકલ્પ કરવાનો છે. તો ધાર્યું નિશાન પડે. બીજું લાંબો બહુ સમજાવતો નથી, પણ આટલું પાકું રાખો, વ્યાપક આ એક સૂત્રને વ્યાપક બનાવજો. દાસના દાસ થઈને વળી જે રહેશે સત્સંગમાં, ભક્તિ એની ભલી માની રાચી સેના રંગમાં. ભગવાન સ્વામિનારાયણે કહ્યું, આ રીતે ભરજો દાસના દાસ થઈને. ગુણાદાન સ્વામી દાસના દાસ થઈને વર્તી ગયા. ભગતજી મહારાજ દાસના દાસ થઈને વર્તી ગયા. હું આટલા વગર સરળતાથી યોગી મહારાજ ખોવાઈ ગયા. માનસાઈ ડોક્ટર સ્વામીજી એવા સંતો દાસના દાસ થઈને વર્તી રહ્યા છે. આજથી દરરોજ રાત્રે પ્રાર્થના કરીને સુઈ જજો. દરરોજ રાત્રે પ્રાર્થના કરીને સુઈ જજો. સાથે બેમાંથી એક સૂત્ર તો સિદ્ધ કર્યા સિવાય છૂટકો નથી. નિજાત્માનમ બ્રહ્મરૂપમ, એ શ્લોકને સિદ્ધ કરો, અને કાં દાસના દાસ થઈને સરળ થઈને ભગવદ ભાવથી સેવા કરતા શીખી જાઓ. જાગજો,
સવારે પૂજા કરતી વખતે રડીને પ્રાર્થના કરજો. રડતા હૃદય, રડીને એટલે ફ્રોમ ધ વેરી બોટમ ઓફ ધ હાર્ટ, રડતા હૃદય પ્રાર્થના કરજો. હે મહારાજના સ્વામી, હે ભગતજી મહારાજ, જાગા સ્વામી, કૃષ્ણજી દાદા, હે શાસ્ત્રજી મહારાજ, યોગી મહારાજ, મહાન સ્વામીજી, ડૉક્ટર સ્વામીજી એવા સંતોને સંભાળતા સંભાળતા પ્રાર્થના કરતા કરતા એક જ પ્રાર્થના કરજો, અમને ગરીબ બનાવજો, દાસ્યને જીવાડજો. હું ક્યારેય ના આવે, ક્યારેય ના આવે, સરળ થઈને જ જીવી લેવું છે. આટલું સહજતાથી સવારના પરમાં પૂજા વખતે પ્રાર્થના કરજો. ને રાત્રે સૂતી વખતે 24 કલાક દરમિયાન વાણીથી કેટલું નપાસ થયા એનો નફો કાઢી રાતના 11-12 વાગે પથારીમાં બેસી નફો કાઢીને ફરી પ્રાર્થના કરવાની, હે પ્રભુ, મહારાજ દાસના દાસ થઈને જીવી ગયા. બાપ રે બાપ, ગોપાલ સ્વામી, મુક્તાન સ્વામી જેવા સાધુ દાસના દાસ થઈને ભગતજી મહારાજ, જાગા સ્વામી, કૃષ્ણજી અદા દાસના દાસ થઈને વર્તી ગયા. શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ દાસના દાસ થઈને વર્તી ગયા. મહાન સ્વામી ડૉક્ટર સ્વામીજી દાસના દાસ થઈને વર્તે છે. આટલો એક રુચિ રાખજો. બસ કોઈ પણ કામની શરૂઆત કરતા પહેલા આટલા વિચારમાં અખંડ રહેજો. બહુ મોટું કામ કરવાનું છે. દાસત્વ ભક્તિ હૈયાને વિશે પ્રગટાવી છે. એટલે સ્વાપ સુરુચિ એટલી જ રાખજો. ભગવાન સ્વામિનારાયણ ગરીબ થઈને ભગવાન સ્વામિનારાયણ વર્ત્યા. આપણી આંખમાં આંસુ આવી જાય. દાસના 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 દાસ થઈને વર્તી રહ્યા છે. તો આપણે બધાએ આટલો સંકલ્પ કરવાનો છે. સવારે પૂજા કરીએ તે વખતે પ્રાર્થના કરીને પછી 10 મિનિટ 15 મિનિટ ભજન કરજો. ગરીબ થવું છે, દાસના દાસ થવું છે, હુંવારા રહી જીવવું છે, ખોવાઈ જવું છે. રાત્રે સૂતી વખતે સરવાળો બાદ બાકી કરીને શું 24 કલાક દરમિયાન ફરોના ઢીકણામાં પડ્યો તો નથી ને? હું આનાથી દોડને દમથી પતલેથી તો વાતો કરી જ નથી ને? મેં મારું પુણ્ય બીજાને આપી તો દીધું નથી ને? હું સહજતાથી સરળતાથી બાપાની રીતે ગરીબ થઈને 24 કલાક વર્તું છું. એના વિચારમાં રહેજો. યોગી મહારાજ ખૂબ ગરીબ થઈને વર્ત્યા. શાસ્ત્રી મહારાજના વખતમાં 2-3 સંતોની સેવા કરી. ખૂબ ગરીબ થઈને યોગી મહારાજ વર્તી ગયા. પછી વડીલ હરિભક્તોની આગળ યોગી મહારાજ બહુ ગરીબ થઈને વર્ત્યા. સૌરાષ્ટ્ર ને ગુજરાતના હરિભક્તોની આગળ એટલી મીઠાશથી ભક્તિથી મીઠાશથી બધાની સાથે વાતો કરે. હોરાથી બોલ્યા જ નથી, દોડથી બોલ્યા જ નથી, દમથી બોલ્યા જ નથી, પટલેથી બોલ્યા જ નથી. પ્રેમથી જ બોલ્યા છે, સરળતાથી જ બોલ્યા છે, ગુણ ગાતા ગાતા જ બોલ્યા છે, નમતે હૃદયથી જ બોલ્યા છે. આપણે એ શીખવાનું છે. દરરોજ સૂતી વખતે આટલું યાદ રાખજો, સંભાળજો.
યોગી મહારાજની રીતે રીત રાખવી છે. દિવસ દરમિયાન કુંવાડાથી બોલી જવાય, બે શબ્દો ગરમ થઈને બોલી જવાય. રાત્રે 10-15 મિનિટ રડીને ભજન પ્રાર્થના કરીને સૂઈ જજો. મહારાજ અમને ગરીબ બનાવજો, અમારે ગરીબ થઈને વર્તવું છે, જીરો થઈને વર્તવું છે. બધા ખૂબ મોટા છે એવા ભાવથી જીવી લેવું છે. દરેકનું પુણ્ય લૂંટી જ લેવું છે, શિવા પ્રભુના ભાવથી કરતા જ રહેવું છે. દરેકનું પુણ્ય લૂંટી લેવું છે. ઘરના નાના મોટા તમામના મંડળમાં નાના